તો આર્યનભાઈ ટાટા શું લાવી જીતિયા ખાવ જીતિયા ક્યાં હતા હજી ભજીયા ખાધા એટલે સાના સોરાયા ખાઈ ગયા હાસું કહેજો તીખું તો બહુ લાગ્યું. હા પાણી પી લેવી. હાલો બધા પાણી પીવા. પટ્ટી કેટલી ખાધી હાસું કહેજો ખાતા થોડો ગોળ ખાઈ લેતા ગોળનો ભાવ મને મોરસ ભાવ એટલે તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. આજે મસ્ત મજાના જો આપણે 9 ધોરણ કમ્પ્લીટ થઈ ગયા છે અને વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે. જો તમને બતાવું વાતાવરણ, કારણ કે વાતાવરણમાં તમને તો એક ધારો આપણે વરસાદ ચાલુ હતો અને કાલ રાતે જો આપણે આખી ઓસરી પણ ભીની થઈ ગઈ છે. અહીંયા જોવો તમે ઠેઠ આપણે ઉમરા લગીને ભીનું થઈ ગયું હતું આ બધું. તો જો આવી રીતના કાંક આપણે વરસાદ હતો ને પણ આપણે સજી ઉપર તો આગળ કાંઈ પતરા છે નહીં એટલે સીધે જાણી ઉડીને જો અહીંયા આપણે ઓસરીમાં પાણી આવે તો સેજુ પણ અહીંયા ઊભી રહી ગઈ. સેજુ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાઈને. જો કે આજ તો તમને બધાને જોઈને કીધું શિરાગે એ પ્રમાણે તો ખબર જ હશે કે વરસાદ આવ્યો ને તો એક બાજુ દાદરેથી વરસાદ આવે અને એક બાજુથી અહીંથી આવે એટલે આપણે તો છે ને આખી ઓસરી ભીની થઈ ગઈ. ફૂકાણું તો નથી જ તે, હજુ તો જેવું તેવું ભીનું જ છે. તો પોતું મારી દીધું સરસ મજાનું. અને જો કે વરસાદ બધાયના ગામમાં હશે જ તે મને વિશ્વાસ છે એટલો. આગાહી આપી હતી એટલે હોય જ ને બધી છે. હા એ ગુજરાતમાં બધી. તો ફેમિલી હમણાં તો મસ્ત મજાનું જો આપણે વાતાવરણ વરસાદનું હતું તમને બધાને ખબર જ હશે વરસાદ હતો અને આપણને થઈ ગયું છે ભજીયા ખાવાનું મન હવે. અને સેજુને આપણે કહેવાનું છે સેટું તું મને ભજીયા બનાવી દે. તો સેજુને આપણે વાત કરવી હવે એ આપણે ભજીયા બનાવી દે છે. સેજુ તું આટા ટલા કરતી બંધ થઈ જાય ને મને એક ભજીયા ખાવાનું મન થયું છે હવે. અત્યારે તો શાક ને ભાખરી નથી બનાવવું? શાક ને ભાખરી આજ રોજ ને શાક ને ભાખરી તો ફેમિલી આપણે રોજ ખાતા હોય છે. ભજીયા આપણે ઓછા બનાવવા, એ તો આપણે કાંઈ રોજ બનાવવાના હોય નહીં. એમ કહું છું કે તું ભજીયા બનાવી દઈશ. વાહ, હે ટાઈમ વગરના કે ભજીયા બનાવી દે. જો તો ખરા 11:30 થયા હો. 11:30 થયા તે શું છે ભજીયા ન બને? બને તો જો કે ખરા જ તે. ભજીયા બનાવે શું કાંઈ સમયને જોઈને બનાવવાના હોય? એવું ન હોય, તો જ્યારે ખાવા હોય ત્યારે બનાવી નાખવાના હોય. હા તો 11:30 નું કેમ લાવી વચમાં? મારો તો શાક ને ભાખરી બનાવવાનો વિચાર હતો. મોડું થાય એટલે કામ કરવું પડે બધું, એટલે કામ તો તારે કરવાનું હોય. તો એ માટે તો ભજીયા બનાવવા તો કાંઈ બધી વસ્તુ કાંઈ આપણા ઘરે હોય નહીં, ગરીબ માણસોના. હા ગરીબ હા કહેવાય ફેમિલી. આ સમયમાં કોઈ ગરીબ હોતું જ નથી, કારણ કે ભગવાન કોઈને ભૂખ્યો ક્યારેય હુવડાવતો નથી. એટલા માટે શું કેવું તારે? તો અમીર કહેવાય. અમીર જ સેવી ને આપણે. એવું છે? તો આ મોટા મોટા બંગલા કેવા ઉભા છે આમ જોવા, હે આપણે ગરીબ કહેવાય? એ વાત બરોબર છે. વાત કરવામાં થોડુંક ધ્યાન રાખીને. સુખદ કહેવાય, આપણે કઈ દુઃખમાં ન કહેવાય. હા થોડુંક વાત કરવામાં ધ્યાન રાખવાનું આપણે. બરોબર છે. હાશું ને? તો ભજીયા ખાવા છે એ માટે તો આપણે મરચાં ને એવું તમને કીધું પ્રમાણે મરચાં ને એવું તો કાંઈ ઘરે હોય નહીં એટલે હું તો કાંઈ જઈશ નહીં લેવા. કેમ તું કેમ નહીં જા? જેને ખાવો હોય એ લેવા જાય. બનાવી મારે દેવાના, લેવા તમારે જવાના. તમને ખબર છે કે આપણે મરચાં અને કોથમરી બંને વસ્તુ જો આપણે લઈને વહી આવીશું, કારણ કે લીંબુ ને એવું થોડું ઘણું આપણે ઘરે પડ્યું હતું જો આપણે લઈને વહી આવ્યા છીએ. હવે આપણે સેજુ તો અહીં વાટ જ બેઠી છે તો આપણે સેજુને દઈ દઈએ. લે લાવો ત્યારે સુધારીને મણવી મારે લેવા જવું પડ્યું. ખાવો હોય લેવા જાય. જો ચશ્મા એવું ભાંગી નાખ્યું. જો ચશ્મા આમ તો ભાંજી ગયેલા છે કે દુના એ. જો તો સિરાજ મરચાં ને કોથમરી લઈ આવ્યા છે ને આપણે ધીરે ધીરે સુધારવાનું શરૂ કરી દેવી. હા આવજો બધા ભજીયા ખાવા તૈયાર થઈ જાય ત્યારે. અત્યારે જો ખાલી મરચાં ને કોથમરી છે. હા મસ્ત મજાના બનાવી દે તીખા તમ તમ તમ. જો આર્યનભાઈ તમારે શું મરચાં કાપવાના છે? મરચાં કાપવાના છે? વાહ ભાઈ વાહ. ના જુઓ સેજો ત્યાં મરચાંની એવું કાપવા મળ્યું છે. આ રીતના આપણે કટિંગ કરી નાખ્યું છે અને થોડું ઘણું જે બાકી છે. અને બીજું તો ફેમિલી આપણને, કારણ કે પહેલેથી ભજીયા હોય એટલે ભજીયા તો આપણને તીખા જ ભાવે છે, આપણને મોળા કાંઈ ભાવતા જ નથી. જો આપણે એટલા મરચાં સુધારે પણ શિરાગ એમ કે બસ તો બસ નકર હવે સુધારવા પડે નહીં થારું. આ બટેટા કેમ સાઈડમાં લીધા ત્યાં? એ તો મારા 2 નાના નાના બાળકો છે ને, કેમ કે એ તો કાંઈ મરચાંના ખાય નહીં એટલે એની માટે આપણે સ્પેશિયલ બટેટાના બનાવવાના છે થોડાક. અને શિરાગ કહેશે કે મારે પટ્ટી ભજીયા હોતી ખાવા છે, તો એનો તો હારો હાથ ડબલ કામ જ હોય. હાલે પટ્ટી બનાવી પડે ને, એકલા ભજીયા હાલે? મહેનત નહીં કરાવો, આ સુધાર્યું બધું મેં મારા મરચાવાળા હાથથી. આ જો એ થાય જ ને. બળે કેવા પછી કાંઈ બળે નહીં, હાથ ધોઈ નાખું ને હાબુથી. તો સારું ત્યારે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને થોડાક આપણે પટ્ટી બનાવી નાખવી. પટ્ટી મરચાની કરી નાખવી, જે બનાવવાની તો વાર છે. કોથમરી કેમ છે એમ કે? કોથમરી મસ્ત છે હો.
કોથમરી મસ્ત છે, મોંઘી બહુ છે હોય ત્યારે. અત્યારે તો જો કે મોંઘી તો હોય, કેમ કે વરસાદ તો પાછો હમણાં થાય એક ધારો આવ્યા કરે એટલે બધું બકાલું મોંઘું જ થઈ જાય, કેમ કે વાડીમાં કાંઈ જઈએ કેવી નહીં એટલે. અને ફેમિલી કોથમરી આપણે તો એટલી તો નથી, પણ અહીંયા ડીશમાં હતા આપણે કાપી વાળી છે જો, અને હજી કાપવાની બાકી છે. હા, પેલા હું મરચા સુધારી નાખું. હા, તો અમારા આર્યનભાઈ જો અહીંયા રેલગાડીના વિડીયો જોવે છે હોતા હોતા જો. હે લે એને મજા જ આવે છે જો. જો આર્યનભાઈ ટાટા. હા ટાટા જોવો હો. બહાર જઈએ તો સેજું તો આપણે કટિંગનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે, હવે તમને બતાવું જુઓ. હે જો ને બધા નખા નાખા બનાવવાના છે, આ મરચાના કટિંગ વાળા બનાવવાના છે, એટલે કે કુંભણિયા બનાવવાના છે, આ બટેટાના પતરી ને આ બટેટાની પૂરી બનાવવાની છે, અને આ શું કહેવાય પટ્ટી ભજીયા બનાવવાના. પટ્ટી ભજીયા હા, મસ્ત મજાના જ બનાવવાના હો. મને કેમ કે ટાઢું વાતાવરણ હોય એટલે ભજીયા તો આવે હોય, ભજીયા હોય એટલે આવી જાય બધું. હા, તો ફેમિલી મસ્ત મજાના જો આપણે ભજીયા બનાવવાના છે, ને તમને પણ બતાવું ભજીયા હું કેવા બનાવું છું. નાસ્તો લગભગ તો મારા જ બનાવવા પડશે, સેજુ કાંઈ બનાવશે નહીં આજે કાંઈ. હા જો કે પાડે છે તો શિરાગ તે ઘણી વખત પાડે છે, આજ તમને દેખાડે. ભજીયા છે ને એક વસ્તુ એવી છે ને તારા હાથના મને નથી ભાવતા. લે તો વાહ, આ બધું તૈયાર કરીને કમ્પ્લીટ કર્યા હોય તો તમે બનાવ્યા કહેવાય. હવે આમાં પાડવાના હોય એમાંથી શું થઈ ગયું? કટિંગ તો એ જ બધું મને આવડે છે બનાવતી. મેં તને શીખવાડ્યું કે આ રીતના આમ કરવાનું. વાહ, તું બનાવી ઘરના ભજીયા બનાવી, હું બનાવું એ પ્રોગ્રામના ભજીયા બનાવું. વાહ, હું વાત છે. તો મેં તો જો રાબડું તૈયાર કરી વાળું છે ને, મારા 2 લાડકવાયા દીકરા છે કે ને એની માટે બટેટાના બનાવવાના છે, એનું તૈયાર કરી વાળ્યું આપણે. ઢીલું ન થઈ જાય પાણી નાખમ ધ્યાન રાખી જો, મને એવું જ લાગે છે. થાય એમાં મરચું ને મીઠું ને થોડી કોથમરી નાખેલી છે, અને આમાં તો જો કે આપણે લીલા મરચા હોય એટલે એમાં કાંઈ મીઠું આવે મરચું આવે નહીં. પાણી નાખવા કરતાં સાઈઝ નાખી હોત તો એમાં લીંબુ નાખેલું હોય કે ને એટલે. તો ફેમિલી જો આપણે મસ્ત મજાનું આપણે બધું કમ્પ્લીટ કરી વાળ્યું છે, અને આ બાજુ જો આપણે કિયાનભાઈની બટેટાની પતરીનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું. આ બાજુ આપણે રાબડું કમ્પ્લીટ થઈ ગયું છે, અને આ બાજુ આપણે તેલ પણ આપણે મૂકી દીધું છે, અને આપણે મસ્ત મજાની મરચાંની પટ્ટી આપણે લઈ લીધી છે જો, એ પણ આપણે મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. તો આપણે તળવાની ધીમે ધીમે શરૂઆત કરી દઈએ, કારણ કે તેલ આપણે પણ ગરમ થવા આવી ગયું છે. બટેટાની પતરી આપણે તળવા નાખી હતી કિયાનભાઈને ખાતા થાય તેનું. આપણે બટેટાની પતરી પણ આપણે પૂરી થઈ ગઈ છે જો, છેલ્લી એટલી અત્યારે બીજો ઘાણ છે આપણે આવી રીતના કાંઈક બનાવી છે આપણે. આ બધું મીઠું ને લીંબુ બધું કમ્પ્લીટ નાખી દીધું છે ને, આપણે એક પછી એક મળી મૂકવા આવે. હવે વારો આવ્યો છે આ કુંભણિયા ભજીયા બનાવવાનો. હા, અને જે કોઈને ઓર્ડર લેવો હોય એ સિરાગ ઓર્ડર લેશે. ના ના હો, આપણે ત્યાં ભજીયા બનાવવા નથી જતા, આપણે ખાલી આ ઘરનું હોય ને આપણે પોતાને ખાવાનું હોય એટલું આપણે કર્યું છે. લગ્ન પ્રસંગમાં તમારે કોઈ પણ ને કેવું હોય તો ના 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 કોઈ કહેતા નહીં, ઓર્ડર ન આપતા કોઈ, આપણે નથી બનાવવા જતા. ખાલી સેવા જ કરે છે તમારે, 1 રૂપિયો નહીં લે, હાવ ફ્રીમાં જ આવશે. ના ના, આ સ્ટાઇલ જોવાની છે સિરાગને કેવી રીતે પાડે છે એમ. આપણે કુંભણિયા જ પાડીએ પહેલેથી, તો જ મજા આવે. વાહ, આપણે મોટા ભજીયા પડે ને એ કઈ એમાં મજા આવે નહીં. મોટા પાડે તો એમાં લોટ આવે ને, ઝીણા પાડે તો નકરા મરચા આવે એમ. હા, આ મરચું ખાવાની મજા એટલી આવે. સારું કે બનાવી વાળો, હું તમારી ભજીયાની વાટ જોઈને બેઠી છું, બરાબર ને. જો સિરાગે આ વખત ભજીયા મસ્ત મજાના બનાવ્યા છે, હાથમાં તો જોડે ગરમ જ લાગશે કા ખાવાની ગરમ ગરમ જ મજા આવે પછી. બસ ત્યાં ક્યાં આપણે ઝાઝા બનાવ્યા છે, બધા થોડા થોડા નોખા નોખા ભાતના બનાવ્યા છે. હા, જે જોઈએ કે આ રાબડું વધ્યું છે, ઓલો ઝારો લઈને એમાં નાખી દેવી. ઝારો કળિયું પાડી દો તને લઈ. હા સર, તો તો ફેમિલી મસ્ત મજાના જો આપણે ભજીયા પણ પાડી વાળ્યા છે,
અને સેજુ જો હવે ખાવાનું કાઢે એટલી વાર છે તો જો અહીંયા એ રીતના ખાવાનું કાઢે છે ધીમે ધીમે. અને હવે આપણે ઘરમાં જ આવી તો અમારા કિયાનભાઈ જો અહીંયા ખાઈ છે ફૂતા વતા ફોન ચાલુ છે. હે વાહ હાલો બધાય ખાવા કે હા. એટલે જો આ મસ્ત મજાના શીરા ગજ પાડ્યા છે તમને ખબર જ છે. હા આ આપણે પટ્ટી ભજીયા છે અને આ છેલ્લે બાકી રહી ગયું ને તેને મમરી પાડી મમરી પણ એકદમ હા. કકડી છે હો. આશ ને ભજીયા જો આપણે રેડી કરી વાળ્યું છે ને હવે ત્યારે આપણે પેટ ભરી લેવી. અને ભૈયા બન્યા હતા પણ આપણે થોડાક તીખા બન્યા હતા તો સેજુને જો અહીંયા પાણી ચાલુ છે. ધોળા કરી બીજો દીધા ગ્લાસ હશે એવું લાગે છે. તીખા દટલા હતા અને મૂકવાનું મન નહોતું થતું કેમ કે પેલા ખાઈ લેવા છે હું કહું. કેમ કે આપણે ઘણા ટાઈમથી બનાવ્યા નથી એટલે આજ બનાવી નાખ્યા. આજ તો હું કહું પેટ ભરીને ખાઈ લેવું છે તો તીખું તો બહુ લાગ્યું. હા પાણી પી લેવી. હાલો બધા પાણી પીવા. પટ્ટી કેટલી ખાધી હા શું કહીજો એમાં તને તીખું લાગ્યું વધારે. શું લાવી ડીટીયા ખાઓ. બેટિયા ક્યાં હતા હજી ભજીયા ખાધા એટલે સાના સોરાયા ખાઈ ગઈ ને હાસું કહીજો. તમે હા હા તો કેમ રસોડામાંથી લઈને આવી તમે બનાવતા હતા ને ત્યારે ખાધેલા છે. મેં તો ક્યાંય ભાડ્યા નહીં એટલા બધા. હે મેં તો ક્યાંય એટલા બધા ભાડ્યા નહીં તે ખાતા. ખાઈને ખોટું ન બોલાય હો. ભગવાન ભાળતા હોય પછી. મેં 3 ખાધા. વાહ એ ડીટીયા તો હુકડમ લઈને વી આવી હતી. ખાઈ લીધા એટલે આપણે તો મસ્ત મજાના ધરાઈ ગયા છે. કઈ ઘટે જ નહીં. પરસેવો પણ વાળ દીધો છે. હા. બહુ તીખા લાગ્યા હાસું કહેજો. હકીકત તીખા હતા. થોડો ગોળ ખાઈ લેતા. ગોળનો ભાવ મને મોરસ ભાવે એટલે તો મારે તો મોરસ જ ખાવાની છે. હા તને તીખું લાગ્યું એટલે જ મેં લોક ચાલુ કરી દીધું. મેં ચાલુ કરી દેવા દે હાલ ખાય ખા. અને વાણિયા પણ ઉડવા મળ્યા છે. જો વરસાદ આજ અત્યારે થોડોક ધીમો આવે છે નકર તો રોજ એટલો વરસાદ આવે ને ત્યાં પડહટે પડતી હોય. હા બરોબર ને. તો બસ આ સાથે જ ભજીયાનો વિડીયો આપણે પૂરો કરવી છે. મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો. અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને હા તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાવશો. વિડીયો જોઈને તો વયા જાવશો તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળશું પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.